કોક મહાપુરુષે સરસ કીધું છે, જનની જણે તો તણનાર જણજે, બક દાતાર કોતો સુર, નતર રહેજે કળમાં વંજને, મતી ગુમાવીશ તારું નૂર. સૌ પ્રથમ તો જેમણે અહીંયા આપણે બધાને આમંત્રિત કરી એ ભજન અને ભોજન અને વિશેષ એકબીજાના દર્શન કરાવ્યા છે, એવા આ ભજન રાખનાર મહારાજને કોટી કોટી વંદન. કેમ કે આપણે ભજન બોલીએ છીએ કે ભક્તિ સુરવીર કરી શકે, એટલે કે આ મહારાજ ભક્તિ કરે છે એટલે એ સુરવીર છે. અને એમણે આપણને બધાને ભોજન પ્રસાદ કરાવ્યો છે, એટલે એમણે અન્નનું દાન કર્યું છે, એટલે એ દાનવીર પણ છે. સત્સંગની વાત તો આપણે મહારાજો પધાર્યા છે એટલે આત્મા પરમાત્મા સુરતા શબ્દ ની વાત તો આપણને મહારાજો કરશે, પણ આદેશ થયો છે એટલે હું મારી કાલી ગયેલી ભાષામાં 5-10 મિનિટ આપની સમક્ષ હું જે કંઈ બોલું એમાં કંઈક ભૂલ થાય તો મને તમારો બાળક સમજી ક્ષમા કરશો. આપણે ગણેશ સ્થાપનથી શરૂઆત કરી અને બધી જ વાણીઓ આપણે ગુરુ મહિમાની બોલ્યા, તમામ વાણીઓ ગુરુ મહિમાની થઈ છે, એટલે થોડીક ગુરુ વિશેની વાત કરીશ કે સૌરાષ્ટ્રની ધરા ઉપર એક મુરાર સાહેબ થઈ ગયા. એમને એક વખત ગુરુ મહારાજે કીધું કે આજે હું ખુશ છું, એટલે તમે શિષ્યો તમારે જે કંઈ માગવું હોય એ તમે માગી શકો, અને તમે જે માગશો એ તમને આજે મળી જશે. એટલે એમના બધા શિષ્યોએ પોતપોતાની સમજ મુજબ, કોઈએ શરીર સુખ માગ્યું, કોઈએ સંપત્તિ માગી, કોઈએ જ્ઞાન માગ્યું, આ રીતે બધી એમની સમજણ મુજબ એમણે માગ્યું. અને ગુરુએ જોયું કે ખાસ એમના બધા શિષ્યો દરબાર હતા, કાઠી દરબાર હતા, પણ છેલ્લે એક એમનો શિષ્ય સામંત નામ હતું, એ બેઠેલ હતો. ગુરુએ કીધું કે સામંત, બધાએ માગ્યું છે તો તું પણ માગી લે. અને સામંતે કીધું કે મહારાજ, મારે કંઈ જ માગવાનું નથી, તમે બધું જ આપી દીધું છે એટલે મારે કંઈ નથી માગવાનું. પણ ગુરુએ કીધું કે બેટા સામંત, ગુરુની પ્રશંસા ખાતર મારે આજે તને કંઈક આપવું છે. તો ગુરુની આજ્ઞાથી સામંતે એટલું કીધું કે ગુરુદેવ, જ્યારે પણ તમે શરીર છોડો, જ્યારે તમારો અંતિમ સમય અને તમારું શરીર તમારે છોડવાનું હોય એ વખત હું તમારી પાસે હાજર હોઉં, અને હું હાજર હોઉં અને તમે શરીર છોડો એવી મારી ઈચ્છા છે. અને જો આપવું જ હોય તો તમે મને એ આપો કે હું તમારી હાજરીમાં હું હોઉં ને તમે શરીર છોડો. કે ગુરુદેવે કીધું ઠીક છે બેટા. પછી સમય વીતતો ગયો અને એક દિવસ એ પણ આવી ગયો કે મુરાર સાહેબે એમનું શરીર છોડી દીધું. સામંત બહારગામ ગયેલા હતા, તેઓ ઘરે આવ્યા
એમની પત્નીએ એમને હાથમાં પાણી આપ્યું અને કીધું કે સાંભળો છો, એટલે શું છે કે આપણા ગુરુ સ્વર્ગે સીધાવ્યા. હા, શું વાત કરે છે કે આપણા ગુરુદેવ સ્વર્ગે સીધાવ્યા. સામંતે પાણી પણ ન પીધો, પાણીનો લોટો મૂકી દીધો અને એ એમના ગુરુદેવના સમાધિ સ્થળ તરફ નીકળી પડ્યા. જેવા તેઓ એમની સમાધિ સ્થળ એમના ગુરુ ભાઈઓને મળ્યા અને પૂછ્યું કે ખરેખર વાત સાચી છે કે આજથી 3 દિવસ થઈ ગયા આપણા ગુરુદેવે એમનો દેહ છોડી દીધો. અને આ સામંત સમાધિ સ્થળ પર પહોંચ્યા અને કીધું કે હે ગુરુદેવ, તમે મને વચન આપ્યું હતું કે તમે તમારું શરીર મારી હાજરીમાં છોડશો, પણ આવું કેમ કે હું એક તમારો ગરીબ સેવક હતો, તમારો ગરીબ શિષ્ય હતો, એટલે તમે મારું વચન ન પાળ્યું? કે હું હરિજન હતો, શુદ્ર જાતિનો હતો, એટલે તમે મને મારી સાથે આવું કર્યું? આમ કરીને સાવંત એને ગુરુની સમાધિ ઉપર માથું પછાડે છે અને પછી સામંતે કીધું કે ગુરુદેવ, કે તમે ધારો તો તમારા શરીરને ટકાવી શકતા, કેમ કે ભીષ્મ પિતાએ મહાભારતના યુદ્ધમાં 6 માસ ભીષ્મ પિતાને આપણે બધા જાણીએ છીએ કે ભીષ્મ પિતાને ઈચ્છા મૃત્યુનું વરદાન હતું અને એમણે બાણોની શયા પર સૂતા હતા અને 6 માસ મૃત્યુને આગળ ધકેલી દીધું હતું. જેવો આવો શબ્દ એમણે ઉચ્ચારો અને ગુરુદેવ સમાધિમાંથી બોલ્યા કે સામંત બેટા ફરી બોલજે. એટલે કે ગુરુદેવ, ભીષ્મ પિતાએ 6 માસ મૃત્યુને પાછું ઠેલ્યું હતું, તો તમે મારા ખાતર મૃત્યુને પાછું ન ઠેલી શકો? અને ગુરુદેવ સમાધિમાંથી ઊભા થયા, મુરાર સાહેબ સમાધિમાંથી ઊભા થયા અને ઇતિહાસ એમ કહે છે કે સામંત, ભીષ્મ પિતાએ 6 માસ મૃત્યુને ઠેલું હતું, પણ આ તારા ખાતર કરીને હું મુરાર 12 માસ મૃત્યુને પાછું ઠેલું છું. અને એના પછી મૃત્યુ એમ કહેવાય છે, ઇતિહાસ એમ કહે છે કે મુરાર સાહેબ સમાધિમાંથી ઊભા થયા અને 12 મહિના એના શિષ્યને ખાतिर એમણે પાછું જીવન પાછા જીવ્યા હતા. એટલે ગુરુ અને શિષ્ય વચ્ચેનો જે પ્રેમ છે, ભક્તિ એક પ્રેમનો વિષય છે ભાઈ. ભક્તિ મગજનો વિષય નથી, ભક્તિ એક પ્રેમનો વિષય છે. કેમ કે મીરાબાઈ, નરસિંહ મહેતા, સુદામા, આપણે બધા આ મહાપુરુષોનું અત્યારે નામ લઈએ છીએ, એ કેમ લઈએ છીએ ભાઈ? એમને પ્રભુને ભજ્યો છે, પણ એમને પ્રેમથી ભજ્યો છે, એટલે એમના નામ અમર થઈ ગયા છે. એટલે ભક્તિ કરીએ, ભગવાનને યાદ કરીએ તો પ્રેમથી કરીએ. કેમ કે આ સૃષ્ટિ ઉપર જે કંઈ બનાવ્યું છે, જે કંઈ પણ છે, એ આ પરમપિતા પરમાત્માની બનાવેલું છે. એમને આપણે આપીને તો શું આપવાના છીએ? કેમ કે એમનું જ બનાવેલું છે. પણ જો આપણે એમને પ્રેમથી ભજીએ અને જો પ્રેમથી એમનું નામ લઈએ તો આપણો બેડો પાર થઈ જશે. આટલું કહી હું મારી વાણીને વિરામ આપીશ. બોલે સતગુરુ દેવની જય.